હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસીપી. તો આજે આપણે આ રેસીપી અલગ રીતથી જ બનાવવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અનેક ગુણોથી ભરપૂર એવો ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ. તો અલગ રીતે ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા જે કાળો ખજૂર આવે છે તે લઈ લીધો છે. તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર વાપરી રહી છું. તમે તમારા હિસાબથી જેટલા પણ તમારે ખજૂર પાક બનાવવો હોય એ પ્રમાણે તમે ખજૂર લઈ શકો છો. તો હું અહીંયા બીજવાળો જ ખજૂર વાપરી રહી છું. તમે જે સીડલેસ ખજૂર આવે તે પણ વાપરી શકો છો. તો અહીંયા આપણે ખજૂરને લઈ અને સારી રીતે સાફ કરી અને તેની અંદરથી બધા બીજ કાઢી અને આપણે ખજૂરને તૈયાર કરી લેવાનો છે. અને જો તમારે પરફેક્ટ મારી રીતે ખજૂર પાક બનાવવો હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, સ્કીપ બિલકુલ નહીં કરતા. ખજૂર પાક તો તમે હજારો વખત ખાધો હશે, પરંતુ આજે આપણે અલગ રીતથી અને અલગ ટેસ્ટવાળો જ ખજૂર પાક બનાવીશું. બહુ જ હેલ્ધી એવો બને છે. તો રેગ્યુલર કરતાં આપણો ખજૂર પાક થોડો અલગ છે, એટલે વિડીયોને તમે એન્ડ સુધી જોજો. અને જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધા ખજૂરના બીજ કાઢી અને તૈયાર કરી લીધા છે. તો અહીંયા ખજૂર પાક બનાવવા માટે મેં બધા ડ્રાયફ્રૂટ્સને આ રીતના કટ કરી અને તૈયાર કરી લીધા છે. અખરોટ છે, કાજુ છે, બદામ છે અને પિસ્તા તૈયાર કરી લીધા છે. તો હવે અહીંયા આપણે આગળની પ્રોસેસ કરી લેવાની છે. તો એક કઢાઈની અંદર આપણે 2-3 પાવડા જેટલું ઘી ગરમ કરી લેશું અને આપણું ઘી સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે પહેલાં બદામ શેકી લેવાની છે. કેમ કે બદામ સૌથી વધારે કડક હોવાથી બદામને શેકાતા થોડી વાર લાગે છે. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણે કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો. તો આ રીતના મેં બદામની કતરણને શેકી લીધી છે. તો હવે અહીંયા આપણે બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી આ રીતના આપણે બદામની સાથે જ શેકી લેવાના છે. અને અહીંયા આપણે જે પહેલાં ઘી ઉમેર્યું હતું તેની અંદર જ બધા ડ્રાયફ્રૂટ શેકી લેશું. આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી ઘી નથી ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા ડ્રાયફ્રૂટ મિક્સ કરી આ રીતે આપણે શેકી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સ બધા શેકાયા પછી તો આ રીતના કંઈક દેખાઈ રહ્યા છે. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આપણે અહીંયા કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો. તો તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ સરસ એવા શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સને એક પ્લેટની અંદર કાઢી લેશું. અને ફરી વખત આપણે એ જ કઢાઈની અંદર 2-3 પાવડા ઘી લઈ લેશું અને ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેશું. તો અહીંયા આપણા ખજૂર પાકને એકદમ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ગુંદર લઈ લીધો છે. તમે કોઈ પણ ગુંદર લઈ શકો છો. મેં અહીંયા વ્હાઈટ ગુંદર આવે તે લઈ લીધો છે. કેમ કે વ્હાઈટ ગુંદર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતના આપણે જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે ઘીની અંદર ગુંદર ઉમેરી દઈશું. અને તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર સરસ એવો ફૂટવા લાગ્યો છે. તો આ તૈયાર થયેલા ગુંદરને આપણે એક વાસણની અંદર કાઢી લેશું અને ફરી વખત એ જ કઢાઈની અંદર આપણે 2-3 પાવડા ઘી ગરમ કરી લઈશું. તો અહીંયા આપણું સરસ એવું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા જે ખજૂરને રેડી કર્યો હતો તેને પણ આપણે ઘીની અંદર ઉમેરી દઈશું અને સરસ એવો શેકી લેશું. અને મેં અહીંયા આપણે જે બ્લેક ખજૂર આવે તેનો જ ઉપયોગ કરેલો છે, એટલે આપણે આ ખજૂર જલ્દી શેકાય અને તૈયાર થઈ જશે. અને જો તમારે થોડો ખજૂર વધારે પડતો કડક હોય તો તમારે પહેલાં મિક્સર જારની અંદર ક્રશ કરી અને પછી ખજૂરને શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ આપણી 5 મિનિટ થઈ ત્યાં જ આપણો ખજૂર શેકાઈને સરસ એવો રેડી થઈ ગયો છે. હવે શેકાયેલા ખજૂરની અંદર આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું. ટોપરાનું છીણ ઉમેરી આ રીતના આપણે થોડું એવું શેકી લેશું એટલે આપણું ટોપરું ખજૂરની અંદર સરસ એવું સેટ થઈ જશે. ત્યાર પછી અહીંયા મેં જે ડ્રાયફ્રૂટ્સને પણ કટ કરી અને શેકીને તૈયાર કર્યા હતા તેને પણ આપણે ખજૂરની અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી અહીંયા આપણે બહુ જ મહત્વની વસ્તુ છે અને આપણા ખજૂર પાકને એકદમ હેલ્ધી બનાવે છે તે એટલે ગુંદર ઉમેરી દઈશું. તો હવે અહીંયા આપણા ખજૂર પાકને સેટ કરવા માટે ટ્રીક લગાવવાની છે. તો અહીંયા આ રીતના આપણે ખજૂર પાકની અંદર બધા ડ્રાયફ્રૂટ્સ અને ગુંદર ઉમેર્યા પછી સરખી રીતના સેટ નથી થતું. એટલા માટે આ રીતના આપણે એક લોટો લઈ લેશું અને લોટાની મદદથી બધા ડ્રાયફ્રૂટ્સને આ રીતના આપણે દબાવીશું એટલે ખજૂરની અંદર સારી રીતે સેટ થઈ જશે. અને જ્યારે આપણે પીસીસ કરીએ અથવા રોલ કરીએ ત્યારે આપણને બિલકુલ તકલીફ પડતી નથી અને સારી રીતે સરસ એવા રોલ અને પીસીસ બનીને તૈયાર થઈ જાય છે. આવી રીતે લોટાની મદદથી તમે દબાવીને મિશ્રણ તૈયાર કરશો ને તો તમારા લાડુ, રોલ કે પીસીસ કરતી વખતે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે તાવીથાની મદદથી આ રીતના સારી રીતે ઉખાડી અને સેટ કરી લેશું. તો અહીંયા મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને થાળી તૈયાર રાખી હતી. તો અડધું મિશ્રણને આપણે રોલ કરવા માટે થાળીની અંદર કાઢી લેશું. તો અહીંયા મેં નાની ડીશને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે. આ મિશ્રણ આપણે ડીશની અંદર કાઢી લેશું અને આપણે ડીશમાં જે મિશ્રણ કાઢ્યું હતું તેના પીસીસ કરીશું અને થાળીમાં જે મિશ્રણ કાઢ્યું હતું તેના આપણે રોલ બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના ગરમા ગરમ જ મિશ્રણને મેં 2 ભાગમાં ડિવાઈડ કરી અને તૈયાર કરી લીધું છે.
તો હવે આ રીતના આપણે મિશ્રણ થોડું ગરમ હોવાથી આપણે લોટાની મદદથી દબાવી લેશું એટલે આપણું મિશ્રણ સરસ એવું ડીશની અંદર સેટ થઈ જશે. અને લોટાની મદદથી આ રીતના આપણું મિશ્રણ થોડું દબાઈ જાય ત્યાર પછી આપણે જે કિનારીનો ભાગ છે તેને આપણે આંગળીઓની મદદથી દબાવી અને સરસ એવું સેટ કરી અને તૈયાર કરી લેશું. તો આવી રીતે જ્યારે આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે એને સરખી રીતે સેટ કરી લેવાનું છે. જો આપણું મિશ્રણ ઠંડુ થઈ જશે તો એની અંદર આપણા ડ્રાયફ્રૂટ્સ બધા અલગ અલગ પડી જશે અને મિશ્રણ આપણું સેટ પણ નહીં થાય. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં મિશ્રણને ડીશની અંદર સરસ એવું સેટ કરી લીધું છે. અને અહીંયા આપણે એક ધારવાળી ચાકુ લઈ અને આપણે જે સાઇઝના પીસીસ કરવા હોય તે સાઇઝના આપણે પીસીસ કરી લઈએ. તો અહીંયા તમારે જે સાઇઝના પીસીસ કરવા હોય એ સાઇઝના પીસીસ તમે કરી શકો છો. અહીંયા હું આપણે જે સુખડીના પીસીસ કરીએ એવા જ પીસીસ કરી રહી છું. આમ તો અહીંયા આપણે બહુ મોટી સાઇઝના પીસીસ નહીં કરીએ કેમ કે જો બાળકો ખાતા હશે તો એમને પીસીસ ખાવામાં ઇઝી પડશે. તો હવે અહીંયા આપણે પીસીસ કરેલી ડીશને સાઈડમાં કરી લઈએ અને આપણે જે રોલ કરવાનો છે તે મિશ્રણને આપણે સેટ કરી લઈએ. તો આપણું મિશ્રણ હાથે ના ચોંટે એના માટે મેં હાથ ઉપર થોડું ઘી લગાવી દીધું છે અને આ રીતના આપણે ગરમા ગરમ જ સરસ એવો રોલ બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં લોટાની મદદથી મિશ્રણને દબાવ્યું હતું એટલે આપણું મિશ્રણ સરસ એવું સેટ થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ્સ પણ સરસ એવા સેટ થઈ ગયા છે. તો હવે અહીંયા આપણા ખજૂર પાકના સરસ એવા લુક માટે અહીંયા મેં ખસખસ લઈ લીધા છે. તો ખસખસને આ રીતના આપણે કરી અને રોલ ઉપર કોટિંગ કરી લેવાનું છે. તો જો તમે આ રીતના હાથની મદદથી રોલને ખસખસ ઉપર કરશો એટલે સરસ એવું કોટિંગ આવી જશે અને આપણા જે ખજૂર રોલ છે એનો દેખાવ પણ એકદમ સરસ આવશે. અને એક બીજી વાત, તો અહીંયા આપણે ખસખસ બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ઈચ્છો તો અહીંયા કોટિંગ કરી શકો છો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. પણ જો તમે આ રીતના ખજૂર રોલ પર ખસખસનું કોટિંગ કરશો ને તો તમારા ખજૂર રોલનો દેખાવ પણ એકદમ સરસ આવશે અને આપણે ખાવામાં પણ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આ રીતના આપણે ખજૂર રોલને થોડો પ્રેસ કરી અને દબાવીશું ને એટલે આપણે નીચે પડેલા બધા ખસખસ ખજૂર રોલ પર ચોંટી જશે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લોટાની મદદથી દબાવીને મિશ્રણ રેડી કર્યું હતું એટલે આપણા ખજૂર રોલની અંદર બિલકુલ પોલાણ નથી અને આપણો ખજૂર રોલ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. તો અહીંયા મેં ખજૂર રોલની અંદર ખસખસ લગાવી દીધું છે અને અહીંયા આપણે જે ડીશની અંદર પીસીસ કર્યા છે તેની અંદર પણ આપણે થોડો ખસખસ લગાવી દઈએ એટલે આપણા પીસીસનો પણ દેખાવ એકદમ સરસ આવી જાય અને ખાવામાં પણ એકદમ સુપર ટેસ્ટી બની જાય. તો ડીશને આપણે સાઈડમાં કરી દઈએ અને આપણે જે ખજૂર રોલ તૈયાર કર્યો હતો તેના આપણે ચાકુની મદદથી પીસીસ કરી લઈએ. તો અહીંયા એવું બની શકે કે આપણો ખજૂર રોલ થોડો ગરમ હોવાથી તેના પીસીસ સરખા ના પડે, પરંતુ આપણે થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે પીસીસ પાડીશું એટલે આપણા પીસીસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં 1-1 ઇંચનું અંતર રાખી અને ખજૂર રોલને તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે રોલ કટ કરીએ ત્યારે આપણે બહુ મોટા પીસીસ નથી કરવાના. આપણે ખજૂર રોલ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે તેની સાઇઝ મીડિયમ જ રાખવાની હોય છે. તો જેમ કે આપણા ખજૂર રોલનો દેખાવ એકદમ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ખજૂર રોલના પીસીસને આ રીતના કટ કરી અને તૈયાર કરી લીધા છે. આપણે એક પણ ડ્રાયફ્રૂટ્સ રોલમાંથી છૂટું નથી પડ્યું. મીન્સ કે આપણો ખજૂર પાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. જો તમારે મારી રીતે રેસિપી જોવી હોય તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા. અને જો તમારે હજી પણ ખજૂર પાકને સુપર ટેસ્ટી બનાવવો હોય તો તમે અહીંયા સૂંઠ પાવડર, ગંઠોડા પણ તમે ઉમેરી શકો છો. અને બીજું કે જે આપણે કાટલું આવે તે પણ તમે ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં ખજૂર રોલને સાઈડમાં કરી અને ડીશમાંથી એક પીસીસ આ રીતના અલગ કરું છું એટલે આપણું પીસીસ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. તો તમને અમારી આ આજની સુપર ટેસ્ટી ખજૂર પાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.